અમદાવાદ હવે દેશમાં સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરે આવી ગયું છે. સ્વચ્છતા સર્વે 2024ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં અમદાવાદે પ્રથમ વખત બાજી મારી છે, જ્યારે સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગરે ડંકો વગાડ્યો છે. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દિલ્હીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓએ એવોર્ડ મેળવ્યું હતું. આ દરમિયાન એએમસી ઓફિસમાં ભાજપના કોર્પોરેટર અને નેતાઓએ લાઇવ કાર્યક્રમ નિહાળ્યો અને સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા. શ્રી અમિતભાઈ શાહ દ્વારા જ્યારે અમદાવાદને પ્રથમ નંબર આવે તે માટેનું શહેરીજનો અને કર્મચારીઓને આહવાન કર્યું હતું, તે સૌ શહેરીજનો દ્વારા સ્વીકારવામાં આવ્યું અને દરેક શહેરીજનોના સાથ સહકારથી અને સફાઈ કર્મીઓ દ્વારા અમદાવાદ શહેરને પ્રથમ નંબર પ્રાપ્ત થાય તે પ્રમાણેના પ્રયત્ન કર્યા. શહેરને નંબર 1 બનાવી રાખવા સ્થાનિકોએ પણ જાગૃતતા બતાવી હતી. આ બાબતે ડોર ટુ ડોરની રાતે ગાડી આવે, એમાં કચરો દરેક દુકાનદારે નાખો અને સફાઈ અભિયાનમાં સાથ અને સહકાર આપો. અને સાથે જ અપીલ કરી હતી કે શહેરીજનોને એક અપીલ કરી કે ગમે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.